વેલકમ ટુ અક્ષર એજ્યુકેશન. હું સતીશ રાઠોડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે જે છે એ પ્રકરણ 8 કુદરતી સંસાધનો વિશે ચર્ચા કરી ગયા હતા, જેમની અંદર પહેલા ભાગમાં આપણે જે છે એ પ્રસ્તાવના, ત્યારબાદ સંસાધનોના પ્રકારો, કુદરતી અને માનવ સર્જિત સંસાધનો, નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધનો વિશે આપણે માહિતી મેળવી ગયા હતા. આજના બીજા ભાગની અંદર, બીજા સેશનની અંદર આપણે શરૂઆત કરીએ છીએ સંસાધનોનું આયોજન. કેમ કે આપણે જાણીએ છીએ કે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જો આયોજન કરીશું તો જ એમની માત્રા જળવાઈ રહે. શા માટે? તો કે આપણે જે સંસાધનો જે છે એ સંસાધનો બધા મર્યાદિત છે, તો એ મર્યાદિત સંસાધનો અને એની સાથે સાથે એમનું વિતરણ પણ અસામાન્ય છે. વિતરણ એટલે કે આપણે જે સંસાધનો મળેલા છે એ અલગ અલગ માત્રામાં, કે ક્યાંક વધારે છે, ક્યાંક ઓછા છે, તો ક્યાંક સાવ નથી. તો એના કારણે જે છે એનું વિતરણ પણ અસામાન્ય રીતે છે. તેથી આ સંસાધનોના વિકાસ માટે આયોજનનું, યોજનાની જરૂરિયાત ખૂબ જ ઉપયોગી છે. કેમ કે જો ઉચિત ઉપયોગ કરવો છે, કે આપણે જે પ્રમાણે ઉપયોગ કરવો છે, તો એના માટે આપણે ટેકનોલોજી અને કૌશલ્યની જરૂરિયાત છે. અને એટલા જ માટે સંસાધનોને 3 તબક્કાની અંદર વિભાજિત કરી દેવામાં આવેલ છે, જે તમારી સામે છે. હવે આપણે એમને જોઈએ તો કે સંસાધનોનો પહેલો તબક્કો છે, એટલે કે આયોજનનો પહેલો તબક્કો છે કે સંસાધનોની અન્વેષણાની તૈયારી વિશે આ પહેલા તબક્કામાં શું કરવામાં આવે છે, તો એના વિશે જોઈએ કે એની અંદર સર્વેક્ષણ કરવામાં આવે, એટલે કે એમનું રક્ષણ કરવામાં આવે. ત્યારબાદ નકશા નિર્માણ કરવામાં આવે કે આપણે એ સંસાધન કેટલા પ્રમાણમાં છે, કઈ જગ્યાએ છે, તો એમનું નકશા નિર્માણ. ત્યારબાદ એની લાક્ષણિકતા, કે એ કયા કયા લક્ષણો ધરાવે છે, એમનું માપન કરવામાં આવે. ત્યારબાદ સંસાધનોની વિશિષ્ટતા શું રહેલી છે, એટલે કે કેવી રીતે ઉપયોગી છે, કેવી રીતે નથી ઉપયોગી, તો એવી બધી પ્રકારની વિશેષતાઓ જે છે, એટલે કે લાભ અને ગેરલાભ, તો આવી તમામ વિશેષતાઓનો સમાવેશ જે છે એ પહેલા તબક્કાની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ બીજો તબક્કો એટલે કે વિકાસ માટે સંશોધનોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન. આ તબક્કાની અંદર શું છે, તો કે ખાસ કરીને ઉદ્યોગો, અર્થતંત્ર અને જરૂરિયાતને આધારે સંશોધન અને મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે કાયમ માટે સંશોધન તો થતું જ રહેતું હોય, કેમ કે ખનિજો મર્યાદિત માત્રામાં છે, તો આપણે એનો વિકલ્પ પણ શોધવો પડે ને, તો એના માટે જે છે એ સંશોધન તો થતું જ રહેતું હોય. અને અર્થતંત્રમાં પણ, કે જો આ ઉદ્યોગો અને આવા સંસાધનો વધુ પ્રમાણમાં વિકાસ થયો તો દેશની અંદર વધુ નાણું આવશે. અને આમ આવા બધા મૂલ્યાંકનો જે છે એ સતત કરવામાં આવતા હોય છે, કે જેના આધારે આપણી જરૂરિયાતો સંતોષાય. તો આ બીજું આયોજન છે કે જેમની અંદર આપણે સંસાધનોની ઉપલબ્ધતા કરાવવી પડે છે. ત્યારબાદ એમનો ત્રીજો તબક્કો, આ તબક્કાની અંદર શું કહેવામાં આવ્યું છે, તો કે ક્રિયાશીલ આયોજન પર ભાર મૂકવામાં આવ્યો છે. ક્રિયાલક્ષી એટલે કે ક્રિયાશીલ, કે કાર્ય હંમેશા થતું રહેવું જોઈએ. કેમ કે ખાસ કરીને આ તબક્કાની અંદર જે છે એ બાબત શું છે, તો કે જેમાં તેનો ઉપયોગ અને પુનઃ ઉપયોગનો પણ સમાવેશ થાય છે. એટલે કે ક્રિયાશીલ રહી અને એના વપરાશ કરી અને એને પુનઃ ઉપયોગમાં કઈ રીતે લાવી શકાય, એ માટે ત્રીજા તબક્કાની અંદર સમાવેશ થાય છે. એની સાથે સાથે હવે જોઈએ તો કે સંસાધનના આયોજનની અંદર સંસાધનો, ભૂમિ, જંગલો, વન્યજીવ, જળ અને ખનિજો દેશના મહત્વના સંસાધનો છે. તો આ સંસાધનોમાં ભૂમિ સંસાધનનો સદુપયોગ કૃષિ પ્રવૃત્તિ પર નિર્ભર છે. આ સિવાય એટલે કે જમીન જે છે એ આપણું મુખ્ય સંસાધન છે. કેમ કે માણસને જમીન વગર ચાલે નહીં. જો જમીન ન હોય, જો પૃથ્વી ન હોય, તો માણસ નો જ સંભવી શકે. જો માણસ નથી તો કોઈ પણ વસ્તુ નથી. તો આના માટે જમીન છે, ભૂમિ છે, ખૂબ જ જરૂરી છે, કે એના ઉપર ખેતીની પ્રવૃત્તિ થાય છે અને માણસનો ખેતી પ્રવૃત્તિ ઉપર તો આધાર છે. ત્યાર સિવાય પરિવહન એટલે કે વાહનો, રોડ રસ્તાઓ, રેલવે વગેરે જે છે એ પણ જમીન ઉપર જ રહેલું છે. સંચાર એટલે કે આપણે જે છે સંદેશાઓની આપ લે કરીએ છીએ, એ ત્યારબાદ વેપાર કરીએ છીએ, તો એ પણ જમીન પર જ આધારિત છે. તો આના માટે આ સંસાધનોને જમીન વિકાસ માટે જે છે એક માળખું પૂરું પાડે છે. અને સંસાધનોના વિકાસ અને વ્યવસ્થામાં માનવ મહત્વની ભૂમિકા ભજવે છે. કે આના માટે માણસોએ આયોજન કર્યું છે, વ્યવસ્થા કરી છે, અને એ વ્યવસ્થાને આધારે આપણે જમીનનો ઉપયોગ કરી વેપાર કરીએ છીએ અને આપણો વિકાસ જે છે એ કરીએ છીએ. દેશની આર્થિક વૃદ્ધિનો, વિકાસનો આધાર પણ કેટલાક સંસાધનોની સમૃદ્ધિ, કે જો જમીનનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો હશે તો આપણા દેશનો આર્થિક વિકાસ સારો હશે. ત્યારબાદ એ વિકાસના વ્યવસ્થાપન પર રહેલો છે, કે જો આપણા દેશમાં આવા સંસાધનોનું સારા એવા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો આપણા દેશનો વિકાસ થયો છે. તો એ વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે.
વસ્તીના વધતા દબાણથી કે આજે વસ્તી વધારો એક ખૂબ જ ગંભીર સમસ્યા છે અને એના કારણે ઘણા સંસાધનો અતિશોષણ અને મહત્વનો ઉપયોગ થાય છે કે ઘણા સંસાધનો છે એનો ઉપયોગ વધી જાય છે. ખાસ કરીને જમીનની અંદર જ જોઈએ તો વસ્તી વધારાને કારણે આજે શહેરીકરણની પ્રક્રિયા થઈ અને જેના કારણે જમીનના મોટા ભાગની અંદર જે છે મોટા મોટા શહેરો જે છે એ બની ગયા, જેના કારણે ખેતીલાયક જમીન જે છે એ જમીન રહી નહીં. તો આના માટે એનું શોષણ થઈ ગયું. પરિણામે ઘણા બધા પ્રદૂષણો પણ થાય કે જો જમીનની અંદર આવા લોકો જે છે વસ્તી વધારો થાય તો એ જમીન પ્રદૂષણ, હવા પ્રદૂષણ જેવા પ્રશ્નો પણ ઊભા થાય છે, જેના કારણે કૃષિ ઉત્પાદન વધારવા માટે અને એની સાથે સાથે જમીનના પ્રદૂષણ વિશે વાત કરીએ તો કે આપણે ખેતીની અંદર ઉત્પાદન વધારવા માટે જે છે એ રાસાયણિક ખાતરો નાખીએ છીએ, જંતુનાશક દવાઓ છાંટીએ છીએ. તો આ બધી પ્રવૃત્તિ કરવાથી પ્રદૂષણ થાય છે અને તેની અસર ઝાડ પાન ઉપર અને પશુ પક્ષીઓ ઉપર પણ થાય છે. અને આજે એટલા માટે જોઈએ છે કે અનેક પક્ષીઓ લુપ્ત પણ થઈ ગયા છે. ખાસ કરીને ચકલી જોઈએ તો કે જે આવી રીતે ખેતી ઉત્પાદન ઉપર જે કામ કરતી હતી કે એમાંથી ખોરાક મેળવતી હતી, તો આવી જંતુનાશક દવાઓને કારણે આવા પક્ષીઓ અને અમુક પ્રકારે જે છે ખાસ કરીને રાસાયણિક ખાતરને કારણે જમીનની અંદર જમીનને જે છે એ આપણે કહેવાય ને કે જમીનને ફળદ્રુપ બનાવતા અળસિયા, આજે આવા રાસાયણિક ખાતરોને કારણે અળસિયાનો પણ નાશ થઈ ગયો છે. તો આમ જે આ બધા હતા એ આજે એમના ઉપર પ્રદૂષણની આવી અસર થઈ છે, જેના કારણે એ લોકો નાશ પામ્યા છે. ખનિજોના ઉત્ખનનથી ધૂળ અને ધુમાડો પેદા થાય છે અને એવી જ રીતે જો ખનિજોનું ખોદકામ કે પૃથ્વીના પેટાળમાં કે સમુદ્રના પેટાળમાંથી ખનિજો ખોદે છે તો એમાંથી ધુમાડો નીકળે છે, ધૂળ નીકળે છે. તો આ બધે જે છે એ હવાનું પ્રદૂષણ કરે છે અને એની સાથે સાથે એ હવામાંથી પાછી જમીન ઉપર જ પડે છે. તો જેના કારણે આપણે આ જમીન જે છે એ ખેતીમાંથી બિનઉપયોગી બનાવી દે છે. તો હવે એવી જમીન ખેતી માટે ઉપયોગી રહેતી નથી. આમ સંસાધનોનું આયોજન લોકોને ઘણી રીતે મદદ કરે છે. તેનાથી આપણે સંસાધનો વ્યય ઘટે છે અને પ્રદૂષણ મુક્ત કરે છે. એટલા માટે આયોજન કરવું જોઈએ કે જો આપણે પ્રદૂષણને ઘટાડવું હોય તેમજ એક યોગ્ય માત્રામાં લોકોને પૂરતા પ્રમાણમાં મદદ રહે તો સંસાધનોનું આયોજન કરવું જરૂરી છે. હવે સંસાધનોના આયોજન પછી બીજો મુદ્દો જોઈએ જે સંસાધનોને જ સંબંધિત છે કે આયોજન તો થઈ ગયું, આયોજન પછી શું કરવાનું? તો કે આયોજન પછી જે તમારી સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો કે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. આપણો બીજો મુદ્દો છે. તો આમની અંદર જે છે ખાસ કરીને સંસાધનોનું રક્ષણ કરવું, કેમ કે વ્યવસ્થા તો થઈ ગઈ પણ વ્યવસ્થાના આધારે એમનું રક્ષણ પણ કરવું એ આપણે માણસોની જવાબદારી છે. તો માનવ દ્વારા થતા આ સંસાધનોના વ્યવસ્થાપન એટલે કે એક પ્રકારની જે વ્યવસ્થા ઊભી થઈ, આયોજન કર્યું, એટલા માટે એને સંરક્ષણ કહે છે. અને આમ તેનું લક્ષ્ય વર્તમાન પેઢીને લાંબા સમયનો લાભ આપવાનો છે કે જો સંરક્ષણ કરવામાં આવે તો એનાથી શું થાય તો કે અત્યારની પેઢી જે કંઈ પણ સંરક્ષણ છે કે દાખલા તરીકે ખેતી છે, જંગલો છે કે જંગલી પેદાશો છે, તો એ આપણને લાંબા સમય સુધી લાભ મળતો રહે. જો આપણે એનું સંરક્ષણ ન કરીએ તો આપને એ લાંબા સમય સુધી મળે નહીં. કે આજે ઘણા બધા એવા ફળો છે આપને હવે એ આસાનીથી મળતા નથી. આજથી તમે એ 20 વર્ષ પહેલાની વાત કરો તો એ ફળ આસાનીથી મળી જતું હતું. હવે આજે એ ફળો આસાનીથી મળતા નથી અને એટલા માટે બીજી આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો કે એ વસ્તુની અંદર ભાવ વધારો આવ્યો છે. આસાનીથી ન મળવાને કારણે શું થયું છે તો કે એ વસ્તુનો ભાવ વધી ગયો છે. તો આપણે લાંબા સમયનો લાભ આપવા માટેનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે અને એની સાથે સાથે એ પણ વ્યવસ્થા કરવી જરૂરી છે કે તેને આપણે ભાવિ પેઢીની જરૂરિયાતો અને એમની ઈચ્છાઓને પૂર્તિનો ખ્યાલ પણ રહે કે માત્ર આપણા માટે જ નહીં પરંતુ આપણી આવનારી પેઢીને પણ એનો લાભ મળે એ વિચારીને આપણે એનું રક્ષણ કરવું જરૂરી છે. કુદરતી સંસાધનોને ન્યાયસંગત અને સુઆયોજિત રીતે ઉપયોગથી જ સંરક્ષણ થાય છે કે એને એક ન્યાય સાથે અને આયોજન સાથે જ એનું રક્ષણ કરવું પડે. નહીં તો આપણે પછી ફોટામાં બતાવવાનું એ કે ભાઈ આ વસ્તુ આવી હતી, અથવા તો આપણે કહેવાનું રહે કે ભાઈ અમે એ વસ્તુ જોઈતી આજે હવે એ જોવા મળતી નથી. કેમ કે ભાવિ પેઢીને જો આપણે આપી છે તો એનું રક્ષણ કરવું જ પડે. તો આપણામાંથી ઘણા લોકો આવા સંસાધનોની વર્તમાન જરૂરિયાતની પૂર્તિ માટે તેને સંરક્ષણની ચિંતા ઓછી કર્યા વિના તેનો બેફામ ઉપયોગ કરે છે. એટલે કે એ લોકો પોતાના સ્વાર્થને સિદ્ધ કરે છે. એના માટેનું ઉદાહરણ આપું કે ઘણા બધા લોકો એવા છે કે એ પોતાની વર્તમાન અત્યારે જરૂરિયાતને પૂર્તિ કરવા માટે શું કરે છે કે દાખલા તરીકે અમુક લોકો જે ફર્નિચર સાથે સંકળાયેલા લોકો જે છે, તો આવા લોકો જે છે એ લોકો શું કરે છે કે જંગલોનો બેફામ કાપી નાખે છે અને પોતાના જે છે આવા વૃક્ષોમાંથી પાટિયા
વૃક્ષોમાંથી ફર્નિચર બનાવવા માટે જે છે એ પોતાની અત્યારની જરૂરિયાત પૂરી કરે છે, પણ એનો એ બેફામ ઉપયોગ કરવાથી આજે વૃક્ષો કપાઈ ગયા. તો વૃક્ષો કપાવાને કારણે તમે જો પ્રદૂષણ થયું, તાપમાનમાં વધારો થયો. તો આમ વર્તમાનની પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે, અને સ્વાર્થ સિદ્ધ કરવા માટે એ લોકો આવો બેફામ ઉપયોગ કરે છે. છતાં પણ કેટલાક અપવાદો રહેલા છે, કે ઘણી બધી બાબતોમાં અપવાદ પણ રહેલા છે, કે અમુક લોકો અમુક વસ્તુનો ઉપયોગ જ નથી થતો. કેમ કે અમુક જ જગ્યાએ જે લોકો જેની પાછળ આંધળી દોટ મૂકે એ જ વસ્તુ પાછળ બધા લોકો જે છે એ દોડે છે. કેટલાક સંગઠનો પોતાના અંગત પ્રયત્નોથી પશુ, પક્ષી અને વૃક્ષોની સુરક્ષા કરે છે. તો કે આવા જે રીતે જે છે સંરક્ષણ, કે જે મેં હમણાં વાત કરી લાકડા માટેની, તો ઘણા બધા લોકો અને ઘણા બધા એવા સંસ્થાઓ છે કે જે એમને કાપતું અટકાવે છે. અને ખાસ કરીને અહીંયા હું એક વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું, કે ખાસ કરીને ચીપકો આંદોલન. તો એ ચીપકો આંદોલન જે છે તો એ વૃક્ષોને બચાવવા માટે કરવામાં આવ્યું. તો આજે ઘણા બધા સંગઠનો આ રીતે જે છે વૃક્ષો, પશુ પક્ષીઓને બચાવવા માટે જે છે ખાસ આગળ આવે છે. દાખલા તરીકે રાજસ્થાનની બિશ્નોઈ જાતિના લોકો જે છે, ખાસ યાદ રાખજો, રાજસ્થાનની બિશ્નોઈ જાતિના લોકો વૃક્ષો અને પ્રાણીઓના રક્ષણ માટે કેટલાક નિયમોનું પાલન કરે છે, કે એ પોતાના ખોરાકમાંથી અડધો ભાગ વૃક્ષોને જે છે, અડધો ભાગ જે છે એટલે કે પાણીમાંથી વૃક્ષોને પાણી આપે છે, ખોરાકમાંથી પશુ પક્ષીઓને જે છે એ પોતાના ખોરાકનો અમુક હિસ્સો જે છે એ આપે છે. તો આમ આ લોકો જે છે આવા નિયમોનું પાલન કરે છે. તો આપણે પણ ઘણી બધી સામાજિક સંસ્થાઓ આજે કે આવી પ્રવૃત્તિ થઈ છે, તો અમુક લોકોએ આવા સંગઠનો બનાવવા પડ્યા. ખરેખર આ સંગઠનો બનાવવાની જરૂરિયાત હતી જ નહીં, પરંતુ આવા જે બેફામ ઉપયોગને કારણે, આવી બેફામ જરૂરિયાત પૂર્તિને કારણે આવા સંગઠનો બનાવવા પડ્યા, કે આપણે એનું રક્ષણ કરવું પડે. ખાસ કરીને એમની જે અંદર જોઈએ તો કે જીવદયા પ્રેમી સંસ્થા છે, પર્યાવરણ પ્રેમી સંસ્થા છે. તો આવી સંસ્થાઓ દ્વારા પશુ, પક્ષી અને વૃક્ષોનું રક્ષણ કરવામાં આવે છે, અને જેના દ્વારા આપણે એમને જે છે એ બચાવી શકીએ. આપણા કેટલાક પ્રકારના સંસાધનોનો અભ્યાસ કરીએ તો આ બધા સંસાધનો આપણા પર્યાવરણના જે ઘટકો છે, કે જે માણસ પર્યાવરણનો એક ઘટક છે, તો એ પણ આ બધા પર્યાવરણના ઘટકો છે. તો તેનો વિવેકપૂર્ણ ઉપયોગથી જ પર્યાવરણને તંદુરસ્ત રાખી શકાય. એટલે કે આપણે એની જેટલી જરૂરિયાત છે એટલો જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે એનો વધુ ઉપયોગ કરશું તો પર્યાવરણની દુર્દશાનું કારણ બનીશું, કે પર્યાવરણની અંદર પ્રદૂષણ જે છે એ આપણા કારણે જ આવશે. અને આના આધારે આપણે કાળજીની ખૂબ જ આવશ્યકતા રહેલી છે, કારણ કે તે વસ્તુનું આપણે પુનઃ નિર્માણ કરી શકતા નથી. તો આવી વસ્તુઓનું આપણે ખાસ કરીને જે છે એ કાળજી રાખવી જોઈએ, કે જેનું નિર્માણ નથી થઈ શકતું. બીજી એક વાત અહીં કહી દઉં, કે જે ખાસ કરીને કોલસા વિશેની જે છે, તો આજે આપણા ભારત દેશની જેટલી વસ્તી છે ને, એટલી વસ્તી અનુસાર જે છે એ 2 દિવસ જ કોલસો, એક વ્યક્તિને 2 દિવસ કોલસો મળે એટલો જ આપણા ભારત દેશ પાસે છે, પણ બધા લોકો ઉપયોગ કરતા નથી. એટલા માટે આપણે જે છે એનું પુનઃ નિર્માણ કરી શકતા નથી. તેથી આપણે એનું રક્ષણ કરવું જરૂરી છે. અને એવી જ રીતે ખેતીની અંદર પણ જે છે, કે ખાસ કરીને ખેતી જે છે એ જમીન ઉપર આધારિત છે. જળ, સ્થળ, વાયુ, વનસ્પતિ, પ્રાણીઓ તથા માનવ ખુદ, તો ભૂમિ ઉપરના તત્વો છે, અને જેને સંયુક્ત રીતે ભૂ આવરણ કહી શકાય. તો આ બધા ભૂ આવરણો જે છે, તે આ પ્રવૃત્તિથી આપણે જે છે ભૂમિની ભૌગોલિક અથવા કુદરતી પરિસ્થિતિને તરીકે પણ ઓળખીએ છીએ. તો આમ આપણી આર્થિક પ્રવૃત્તિ, કે આપણે પૈસા કમાઈએ છીએ તો એ જમીન પર રહીને કમાય છે, તો એ ભૂમિ પરિબળ જે છે એ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં એક બાબત એ પણ યાદ રાખવી જોઈએ, કે પ્રવૃત્તિઓનું સંચાલન કરનાર માનવ પરિબળ છે. એટલે કે પ્રવૃત્તિનું સંચાલન માનવ કરે છે, તો માનવ ઉત્પાદકની સાથે ઉપભોક્તા પણ હોઈ શકે છે. એટલે કે ઉત્પન્ન કરનાર પણ એ જ છે, અને એને ભોગવનાર એટલે કે એમને ખાનાર પણ માણસ જ છે. જો માણસ એનો માત્ર ને માત્ર ઉત્પાદન નહીં કરે, પણ એનો ભોગવટો જ કરશે, એને ભોગવશે જ, તો વસ્તુ જે છે એ રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં આપણે ભૂમિને જે છે એક પ્રકારની સ્ટેજ કે રંગમંચ નથી, પરંતુ આપણી આર્થિક પ્રવૃત્તિની અંદર કાચો માલ પૂરો પાડનાર સ્ત્રોત પણ જમીન જ છે. જો જમીન નહીં હોય તો તમે તમારું મકાન, તમારી ખેતી કે તમારા ઉદ્યોગો ક્યાં સ્થાપના કરશો? તો એટલા માટે આપણે જે છે એનું રક્ષણ સંસાધનો કરવું જરૂરી છે. આપણે અહીંયા એક સંસાધન ભૂમિ ઉપર ભાર મૂક્યો છે, ખાસ મિત્રો યાદ રાખજો. તો આપણા દેશની અંદર ઘણો વિશાળ દેશ છે, અને એની સાથે ઘણા બધા પ્રાકૃતિક તત્વો પણ રહેલા છે. એમની અંદર પણ વિવિધતા જોવા મળે છે. દેશના લગભગ 43% ભાગની અંદર મેદાન છે, જેને આપણે વિવિધ રીતે આપની અંદર પાક ઉગાડવા માટે અનુકૂળ, એટલે કે આપણે એની અંદર ખેતી કરીએ છીએ મેદાન ભાગની અંદર. અને 30% ભાગની અંદર પર્વતીય વિસ્તારો છે, જ્યાં કુદરતી સંસાધનો, જંગલો અને પ્રાણી પારિસ્થિતિક જે છે એ પ્રાણીઓ ત્યાં વસવાટ કરે છે. અને ત્યારબાદ આપણું જે કુલ ક્ષેત્રફળ છે, એટલે કે ભારત દેશના કુલ ક્ષેત્રફળમાંથી
27% ભાગ ઉપર ઉચ્ચ પ્રદેશો છે અને આવા ઉચ્ચ પ્રદેશો ઉપર ખાસ કરીને ખનિજો મળે છે, જંગલો અને કૃષિ ઉદ્યોગ ઉપયોગી ભૂમિ જે છે એ અહીંયા રહેલી છે. અને પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સાથે સાથે નદી અને ખીણ પણ જોવા મળે છે અને આ નદીઓ દ્વારા માનવ વસવાટ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે કે આપણે જળ પણ આપી અને નદી કિનારાના વિસ્તારો જે છે તો એ સમથળ બનાવે છે કાપ લાવી અને જેના કારણે આપણે ત્યાં ખેતી એટલે કે ફળદ્રુપ જમીન ઉપર ખેતી કરીએ છીએ અને વસવાટ પણ કરીએ છીએ. તો ખાસ નદીઓ પણ આપણા માટે ઉપયોગી છે, તો આપણે એમનું રક્ષણ કરવું જોઈએ. તો હવે જે બાબત સંશોધન વિશે આપણે વાત કરતા હતા એના વિશે થોડુંક વિસ્તૃત સમજીએ. એટલે કે આપણે જોઈએ છે ભૂમિ ઉપર, તમે તમારી સ્ક્રીન પર પણ ખાસ જોઈ શકો છો. પેલું જ છે ભૂમિ, એની બાજુમાં જ ચિત્ર આપેલું છે ભૂમિ, જે આવા સ્વરૂપની અંદર હોય છે, પણ આપણે એને મકાન બનાવવા માટે, ખેતી બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. એને સમથળ બનાવીએ છીએ, આપણે એના ઉપર જે છે વાવણી કરીએ છીએ અને આવી બધી પ્રવૃત્તિઓ દ્વારા જે છે આપણે એમાંથી પાક મેળવીએ છીએ. તો જમીન જે છે એ ખૂબ જ જરૂરી છે. તો ભારતની આબોહવા જે છે એ મોસમી છે. મોસમી એટલે કે મોસમ પ્રમાણે બદલાય છે. ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં જમીનની અંદર જે છે એ મોસમ પ્રકારે આપણી જમીનની અંદર જે છે એ અલગ અલગ મોસમી આબોહવા રહેલી છે અને આવી આબોહવા ખેતી ઉપર અસર કરે છે. પરંતુ એ અસરને કારણે અમુક સમયગાળા દરમિયાન જે છે એ જળવાઈ રહે છે. કે દાખલા તરીકે આપણે જો આ ત્રણેય ઋતુની ભારતની અંદર વાત કરીએ તો સરેરાશ સમયગાળો 4 મહિનાનો ગણી શકીએ, કેમ કે 4 તેરીને 12. તો આપણે જે છે એ 12 મહિના દરમિયાન જે છે એક ઋતુને સરેરાશ 4 મહિના માટે ભોગવીએ છીએ. પરિણામે આપણી ભૂમિ એટલે કે વનસ્પતિની દ્રષ્ટિએ વધારે મૂલ્યવાન બની શકે અને આવા લાંબા સમયગાળાને કારણે વિવિધ પાકોના ઉત્પાદન માટે પણ જે છે એ પરિસ્થિતિનું સારા એવા પ્રમાણમાં સર્જન થાય છે. કે જેમની અંદર ખાસ કરીને જોઈએ તો આપણા દેશની અંદર વર્ષા ઋતુનું વિશેષ મહત્વ છે. તો તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે ભાઈ છત્રી લઈને રહેલા છે તો ત્યાં વરસાદ આવે છે, તો એ વર્ષા ઋતુનું જે છે એ ખ્યાલ આપે છે. તો વર્ષા ઋતુ જે છે એ વિશેષ મહત્વ છે, કેમ કે જો વરસાદ પડશે તો જ આપણે પાણીની જે છે એ જળની પ્રાપ્તતા જે છે આપણે રહેશે અને વધુ વરસાદ તો આપણે જળ વધુ પ્રાપ્ત રહ્યા. અને જ્યારે ઉનાળામાં શું થાય છે કે બાજુનું ચિત્ર પણ તમે જોઈ શકો છો વચ્ચેની અંદર કે સૂર્યનો પ્રકાશ આવે છે અને થર્મોમીટરની અંદર પારો ખૂબ ઊંચો વહી ગયો છે એટલે કે ગરમી છે. તો ઉનાળામાં જે છે એ શું થાય છે તો કે વનસ્પતિ તેમજ જે છે એ જળમાંથી જે છે એ બાષ્પ બને છે અને પાણી જે છે એ પાણીની અછતનું સર્જન રહે છે. તો એના માટે વાર્ષિક વરસાદના પ્રમાણમાં જો એક ભાગથી બીજા ભાગમાં ઘણી ભિન્નતા, કે આખા ભારતમાં બધે એક સરખો વરસાદ પડતો નથી. તો એના કારણે શું થાય છે કે વરસાદની આવી અસમાન વિતરણને કારણે ખેતી માટે સિંચાઈની જરૂરિયાત રહી છે. એટલે કે આપણે કુવા ખોદવા પડે છે, ત્યારબાદ જે કંઈ પણ નદી, તળાવ કે ડેમમાંથી એટલે કે બહુહેતુક યોજનાઓ બનાવી અને આપણે સિંચાઈ કરવી પડે છે. અને સિંચાઈ દ્વારા ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની અંદર આવી સિંચાઈ કે વરસાદનું પ્રમાણ ભલે ઓછું હોય પણ સિંચાઈને કારણે એ લોકો જે છે એ ખેત ઉત્પાદન વધારે જોવા મળે છે. તે તમે નકશામાં પણ આ 3 રાજ્યો વિશે જોઈ શકો છો, પંજાબ, હરિયાણા અને એના પછીનો જે છે એ વેસ્ટ ઉત્તર પ્રદેશ, એટલે કે ઉત્તર પ્રદેશનો આપણે થોડોક ભાગ જે છે એ બતાવેલો છે, પણ નકશામાં તમે એને વધુ રીતે જોઈ શકશો. તો આવા પ્રમાણની અંદર જે છે એ ખાસ ભૂમિની વિશેષતા વરસાદને કારણે, એવી જ રીતે છોડ, વૃક્ષો અને પાકની વૃદ્ધિ માટે છેવટે તો જમીનની ફળદ્રુપતા જ છે. કે ભાઈ ભલે ગમે એટલું આબોહવા કે વાતાવરણ અનુકૂળ હોય પણ જો જમીન સારી ન હોય તો ભાઈ આ પાક કે તમારી મહેનત કે પછી તમે ગમે એવું ખાતર નાખ્યું હોય કે જંતુનાશક દવા છાંટી હોય પણ હવે જમીનમાંથી તમને પોષક તત્વો મળતા નથી તો તમે કેવી રીતે પાકનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં મેળવી શકશો. તો સૌથી જો મૂલ્યવાન કોઈ હોય તો એ છે ભૂમિ. ભૂમિ એટલે કે જમીન. જમીનની ફળદ્રુપતા કે ઉત્પાદકતાને જ આપવામાં આવે છે. તો આ જમીન શું છે તો કે જમીન એટલે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન એ કુદરતી રીતે ખેતીનું માધ્યમ છે અને આ જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે અને જેમાં જૈવિક અને અજૈવિક તત્વોનો સમાવેશ જે છે એ ભૂમિની અંદર એટલે કે જમીનની અંદર થાય છે. હવે આ સેશનની અંદર આ ભાગની અંદરનો આપણે છેલ્લો મુદ્દો જોઈએ તો કે જમીન નિર્માણ. જમીન નિર્માણ ખાસ મહત્વનું છે કે આ જમીન આપણે જોઈએ છીએ એટલે કે ખેતી માટેની જમીન કેવી રીતે બની એના વિશે જોઈએ તો કે સૌ પ્રથમ એમના ઉપર શું છે તો કે જમીન એ ખડકોના ખવાણથી ફલિત એટલે કે ઉત્પન્ન થાય છે. તો કે સૌ પ્રથમ ખડકોનું ખવાણ કેવી રીતે થાય તો એના વિશે જોઈએ તો કે જે ખડકો ઉપર ખુલ્લી સપાટી વાળા ભાગ છે તો એમના ઉપર તાપમાન, વરસાદ, હિમ, હવા
વગેરે બધાની અસર થાય છે. તો એ શું છે? આબોહવા. તો આપણે એટલા માટે પેલા લખ્યું છે આબોહવા. તો આબોહવાને કારણે શું થાય છે કે આબોહવાની અસરને કારણે ખડકોનું ખવાણ થાય છે. બીજી અસર શું થાય છે? તો કે આબોહવાને કારણે શું થાય છે? તો કે વનસ્પતિ, પ્રાણી અને અવશેષો સડે છે. તો આબોહવાથી જ સડે કે એમાં તાપમાન, વરસાદ થાય એટલે ઈ જે કંઈ પણ પ્રાણીઓના અવશેષો છે, વનસ્પતિના અવશેષો છે, તો ઈ સડવા માંડે છે. અને ઈ જ્યારે સડે છે તો એનાથી શું તૈયાર થાય છે? તો કે એક ભૂમિનું આવરણ તૈયાર થાય છે. અને આ ભૂમિના આવરણ એટલે કે હવે આપણે જે ખડકો વિશે વાત કરવા જઈએ. ખડકો જે છે એ ખડકો શું હોય છે? તો કે નાના મોટા ટુકડા, કાકરા, માટી અથવા રજ વગેરે જે આ બધા જે છે એ ભૂમિના ખડકો છે. અને જે રેગોલિથ તરીકે પણ ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? રેગોલિથ તરીકે. અને જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. એટલે કે તમે જોઈ શકો ખડકોના ખવાણથી ખનિજ દ્રવ્યો ઉત્પન્ન થાય છે. અને એવી જ રીતે પ્રાણી અને વનસ્પતિના અવશેષો સ્થળે તો એનાથી જૈવિક દ્રવ્યો ઉત્પન્ન થાય છે. અને આ બંને ભેગા થાય છે છેવટે, તો એ બંને ભેગા થવાથી છેલ્લે નિર્માણ થાય છે જમીનનું, જે તમે જે છે એ સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તો આ રીતે જમીનનું નિર્માણ થાય છે. જમીનના નિર્માણ બાદ હવે એમની અંદર ફળદ્રુપતાનો વિકાસાંક કેટલો છે? કે જમીન તો બની ગઈ પણ એમાં કેટલા પ્રમાણમાં ફળદ્રુપતા છે એ પણ જોવું જરૂરી છે. એ પણ મહત્વનું છે. તો એમાં તળ ખડકો, વનસ્પતિથી પ્રાણી ખડકો, આબોહવાના પ્રદેશોના ઢોળાવ, સમયગાળો જેવા પરિબળોનો સમાવેશ થાય છે. અને આ બધા પરિબળોની સંયુક્ત અસરથી ઊભી થાય છે ખડકોના જમીન નિર્માણ. પણ જમીન આપણે તો અહીંયા જોયું કે સામાન્ય રીતે જમીન બની ગઈ, પરંતુ જમીન જે છે એ નિર્માણ ખવાણથી, ધોવાણથી, અલગ અલગ વિઘટન થવાથી, આબોહવાની અસરને કારણે, તો આ બધાથી જે છે એ જમીનનું પ્રકાર નક્કી થાય છે. જમીનના પ્રકારો વિશે જે છે આપણે આગળ ભણીશું. પણ આ બધી બાબતોથી જમીનના અલગ અલગ કે ફળદ્રુપતાના આધારે જમીનના પ્રકારો નક્કી થાય છે. અને એવી જ રીતે જમીનના ઢાળ, માટીના કણો અને કદના આધારે નિશ્ચિત કરે છે. પરંતુ આ બધી સાથે સાથે જમીનની પરિપક્વતા એટલે કે જમીન એક પ્રકારે આપને પ્રાકૃતિક રીતે ઉપયોગી બને તો એની પરિપક્વતાના નિર્માણ માટે આ જમીનની ક્રિયાનું નિર્માણ થાય છે. અને જમીન નિર્માણના ક્રિયામાં વર્ષોનો સમયગાળો કે લાખો વર્ષોનો સમયગાળો જે છે એ થાય છે. અને ત્યારે જમીન બને છે. માત્ર આપણે એટલું સમજવાથી જ નહીં, પરંતુ એના માટે ઘણા બધા વર્ષોનો સમય લાગે છે. અને આમ જમીન નિક્ષેપણ થાય છે અને ભૂમિના ઢાળ, ઢોળાવ અને આવા પરિબળોથી જમીન જે છે એ રહેલી હોય છે. અને એની સાથે સાથે હવે આવી જમીન ઉપર આપણે ખેતીનો વિકાસ કરીએ છીએ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ કરીએ છીએ, જે એની ગુણવત્તા પર આધારિત હોય છે. અને આમ ખેતીના વિકાસ માટે જે છે ઉત્પાદન માટે પણ અલગ અલગ પ્રકારની જમીન રહેલી હોય છે. તો ભારતમાં ખેતી યોગ્ય જમીન વધારે હોવા છતાં આપણે ખેતી પાકોનું ઉત્પાદન જે છે એ પશ્ચિમના દેશો કરતાં ઓછું થાય છે. શા માટે? તો એનું પણ કારણ હોઈ શકે કે સામાજિક કારણો હોઈ શકે કે આપણે જે છે પેઢી દર પેઢી જ ખેતી કરતા આવીએ છીએ. સામાજિક કારણ, સિંચાઈની અપૂરતી સગવડો, કે આપણે સિંચાઈ માટેની કે ખેતર સુધી પાણી લેવાની પૂરતી સગવડો નથી, વૈજ્ઞાનિક અભિગમો ઓછા પ્રમાણમાં, કે આપણે ટેકનિકલ રીતે કે વૈજ્ઞાનિક રીતે ખેતી નથી કરતા, એટલે પણ જવાબદાર હોઈ શકે. તો કૃષિ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવતા દેખાય છે. છતાં પણ આપણા દેશની અંદર નોંધપાત્ર ફાળો રહ્યો છે. અને આ જમીનની ભૂપૃષ્ઠતાને લીધે આજે આપણે વિવિધ પ્રકારની જમીનો જે છે એ જોઈએ છે. તો આમ આ જમીનનું નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. અને આ ભાગની અંદર આપણે એટલે સુધી જ માહિતી રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો આ માહિતી તમને સારી લાગેલી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.